હાલો 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 પ્યોર સિંગતેલ માં પાવભાજી, પ્યોર સિંગતેલ માં પાવભાજી. હાલો વેલાઈ પેલા. હાલો 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 ગામમાં પહેલી વાર પાવભાજી. હા તીખી ને તમતમ તે બાપા સીતારામ બોલતા જાઓ ને પાવભાજી ખાતા જાઓ. હાલો હાલો પ્યોર સિંગતેલ, હો પ્યોર સિંગતેલ. હા એ ગુજભાઈ મરસું છે નાખવું છે? એ પત્રી નાખવાનું તો એ બધું હવે નખાઈ ગયું છે. હવે આમાં કાંઈ ફેરફાર થાય નહીં ભાઈ. તો લાલ ગુમ ભાજી કરી નાખીએ. એ ભાઈ લાલ ઘૂમ કરવાની ભાજી કાંઈ જરૂર નથી. ખાલી માણસ ખાહે ને ક્યાં કહે કે વાહ ગજુ વાહ હું પાવભાજી બનાવી એમ. હા હો ગુજભાઈ તો વાંધો ને વખાણ કરવા જોવે આપણે પાવભાજી ના. કરે જ ને ભાઈ. હાલો પાવભાજી પાવભાજી. એ પાવભાજી નું ના ના દાબેલી નું. ક્યાં દાબેલી છે? તો પણ તને દેખાય છે તો હું લેવા પૂછે. કાંઈ વાંધો નહીં. બોલ કેટલી આપું? કપાસિયા તેલ છે કે? એ મારતો નહીં તો હું કેવું લેવું ન્યા? હું તો પડે ને. એ પત્રી મેં તને હું કીધું તું કે તું તેલનો ડબ્બો છે ને અહીંયા રાખજે. ઘરે હું લેવા મૂકી આવ્યો. એટલે ગુજુભાઈ ભૂલ થઈ ગઈ. પ્યોર સિંગ તેલ, સિંગ તેલ ડબ્બો હતો આખો. હા તે કાંઈ વાંધો નહીં. લાવો સાખો આપો પેલા. હે એ ગુજુભાઈ ગમે એ વસ્તુ હોય સાખવાની તો હોય જ તી ને. કાંઈ વાંધો નહીં. આમ કઈ ઓય એક નંબર પાવભાજી. હું પણ કેમ પણ ભાજી કેવી? એ ભાજી એટલે ભાજી હો પણ પ્યોર સિંગ તેલમાં બનાવી એટલે સ્વાદ તો આવે જ તે ને. હવે હે ને હમણાં ખાવા આવું મારા ભાઈને લઈને. મારે હે ને ગામમાં જ જવાનું હતું. હે એ ગામમાં જવાનું હતું. મારા ભાઈએ મોકલ્યો હતો. હવે ગામમાં ન જાવ સીધો મારા ભાઈ પાસે જાઓ. હાતે કાંઈ વાંધો નહીં. બાપા સીતારામ બોલતા જાઓ ને પાવભાજી ખાતા જાઓ. બાપા સીતારામ બોલતા જાઓ અને પાવભાજી ખાતા જાઓ. વાહ ભાઈ વાહ. બાપા સીતારામ બોલતા જાઓ પાવભાજી ખાતા જાઓ. હા તો મારા ભાઈને કહું હો. એ ગાંડા મળે ને એને કહેતો જાઓ પાછો ગામમાં. એ બધાને કહી દો તમતાર જાઓ. બાપા સીતારામ બોલતા જાઓ અને પાવભાજી ખાતા જાઓ. હા મોજ. એ ગુજુભાઈ આ બધું બાપ ભાજી મૂકી દેવું છે ઘટશે હો. નો ઘટે પત્રી એટલું તો થઈ રહે ભાઈ. હા તો વાંધો નહીં. હાલો 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 પાવભાજી પાવભાજી પાવભાજી. પ્યોર સિંગ તેલ માં પાવભાજી. બાપા સીતારામ બોલતા જાઓ પાવભાજી ખાતા જાઓ. હા પથુભાઈ એટલે કેટલાક કામ પડી ગયો. એ બસ આ જોરે અડધે પગી ગયો અને આ પપાઈ ખાલી થયો છે. એ નાની રહ્યો ને આવું છું. હા તે આવા વાલ. હા હા એલા પણ ખબરી પંપ ખાલી થઈ ગયો છે બરોબર છે તો પાછું દવા ભરીને છાંટવા મને અહીંયા હું કામ આવ્યો? એ પથુભાઈ તમે હાથ પાડ્યો ને તે મને એમ કે કઈક નાસ્તો લાવ્યા હશે. એલા ના ભાઈ ના મેં તો છે ને તને પૂછવા હાટું હાથ કર્યો તો કે કેટલા પોઈગો એમ. હવે મેં તને હું બોલી કરી હતી ખબરી કે તને હું નાસ્તો ખવડાવીશ. ના જ પાડતો પણ છે ને બધા કપાસમાં તું દવા છાંટી દે ને પછી નાસ્તો કરાવીશ. હવે અડધા અડધામાં થોડો તો તું મને તું મોંઘું પડ. એ પથુભાઈ આ નાસ્તામાં કઈ એટલો બધો હું નથી સાડતો. કાલ તમારે શું વાત થઈ હતી મારી હારે ખબર છે ને? એ ભાઈ ઈ બધું જવા દે. ઈ બધું છે ને જૂની વાત કાલની વાત કાલે ભૂલી જા. તને છે ને નાસ્તો કરાવી દઈશ. એમ વાત નથી. આ નોરતા હાલે છે. રોજ ગાડી લઈને તમે છે ને સિટીમાં વયા જાઓ છો ગરબા જોવા ને રમવા અને મને આ વખતે હારી લઈ જાવ ને એવી બોલી થઈ છે આપણે. હા હા બાપા લઈ જાય પણ તારા કપડા છે હારા. હવે એટલો તો તમારે ભાડાનો ખર્ચો કરવો જ પડે ને. મને ભાડે લઈ દેજો કુર્તું ને એવું. હા તે કાંઈ વાંધો નહીં ભાઈ લઈ દઈશ બરોબર. નીચે દવા છાંટવા માંડા. હા તો આ બધામાં સાટી દો. પણ હવે પછી નાસ્તાની વાત નીકળી ને એટલે હવે મારતા એક પપ્પા આમાં નહીં સટાય. આમથી બહુ ભૂખ લાગી છે. એલા ખબરી રાની કરતા તમે દાડીઓ કરી દીધો હોત તો સારું હતું. તને નોરતામાં લઈ જવાનો, તારી આટલું કપડાય ભાડે લાવવાના, તને નાસ્તોય કરાવવાનો ટાઈમે ટાઈમે. એટલે પથુભાઈ આમાં 500-700 રૂપિયા થાય. હા કેટલા વીઘો કપાસ છે ખબર ને તમને? ઈ વાત કાંઈ વાંધો નહીં. આમ જો તે નાસ્તાનું નામ લીધું છે ને તો હાલ તને નાસ્તો કરાવી દઉં. તું હું યાદ રાખીશ. આજે ગરબામાં. એલા બાપા લઈ જઈશ લઈ જઈશ. હાલ હાલો. મેં મોટી ભૂલ કરી છે કે ગાંડાને મેકલો ને એની કરતાં હું ગયો હોત ને સારું હતું. પણ મારે ઘડીક થોડોક ઉજાગરો હતો તે વળી હું સૂઈ ગયો અને ગાંડો ગયો બધું લેવા. વઘારેલી ખીચડી બનાવવાની છે અને એ જ્યાં જાય ને એ ન્યાયના જ રહે. કોઈ દિવસ વહેલા હારે આવે જ નહીં ઘાય ઘા. એટલી વસ્તુ મગાવી પણ હવે પૂરેપૂરી લાવે ને તો સારું અને જલ્દી આવે તો સારું. બીજું તો કાંઈ મને વાંધો નથી. લે એ ભાઈ કેમ એકલો એકલો બબડે? વાહ ભાઈ વાહ. આવડતા વાળો તો તું હો ગાંડા. હજી તો મોઢામાં નામ હતું ત્યાં તો આવી ગયો. એ ભાઈ તું બોલાવે અને હું ન બોલ બોલ હું કામ પડ્યું? બસ કાંઈ નહીં. જે સામાન મગાવ્યો હતો એ
ઈ લાવ એટલે આપણે વઘારેલી ખીચડી બનાવી અને પછી વયા જઈ શોખમાં નવરાત્રી જોવા. એ ભાઈ કાંઈ સામાન જ નથી લાવ્યો. હે એ ભાઈ કાંઈ સામાન જ નથી લાવ્યો. એ પણ તું લાવ્યો નહીં ઉલાવા. એ ભાઈ હવે કાંઈ સામાનની જરૂર નહીં પડે આપણે. લે તારે ખીચડી નથી ખાવી આલા? એ ભાઈ ખીચડી ખાવી જ નથી મારે એને આજ પાવભાજી ખાવી છે. હે એ ભાઈ પાવભાજી ખાવી છે. એ ડોબા રેખા પાવભાજી કાંઈ ખાવાની નથી, વઘારેલી ખીચડી જ ખાવાની છે. અને જો એમાં મજા આવે ને એવી પાવભાજી કી મજા ન આવે. આમ જો એમાં તને મેં કીધું જ કરી ફુલેવર વટાણા બટેટા. એ ભાઈ એ બધું જવા દે. હવે હે ને ગજુન પત્રીએ પાવભાજીનું ચાલુ કર્યું ગામમાં. અરે તો ઈ તારે આટી જાય. અત્યારે એને ધંધો છે ને એવો લાલે છે બધો. કારણ કે ગમે ડીશ ના હોય તો ભાવ વધારે જ હોય. ગરમા ગરમ કરીને બધાને આટી જાય. ત્યાં કાંઈ જવાનું થતું નથી. એ ભાઈ પેલા મારી વાત તો સાંભળ. એ ક્યાં પૈસાનું કીધું અને એ શું કીધું ખબર? શું કીધું? બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ. હે એ ભાઈ પૈસાની કાંઈ એવું કીધું નથી. એ પાવભાજી ચાલુ કર્યું કે નહીં એટલે કીધું ગાંડા બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ. મફત ભાઈ એમાં કાંઈ પૈસા ન દેવાનું હોય. બાપા સીતારામ બોલવાનું છે એ તો આપણે બોલી જ નાખશું. અરે વાહ ગાંડા વાહ, તો ઈ તો હારામાં હારું. અને આ તો ધર્મમાં કામમાં ઢીલ કાંઈ મેકવાની ન હોય. એ હાલ દામતા બી પાવભાજી અને બાપા સીતારામ કહેતા બી આપણે એને. તો હાલ હાલ હાલ. પથુભાઈ નાસ્તો એટલે પાછા સમોસા ન ખવડાવતા હો ખાલી. આજે કાંઈ વાંધો નહીં, ભૂંગળા બટાટા ખવડાવી દઈશ ખબરી. એ હવાર દીનો હું કેલા વેલાનો દવા સાટતો તો ભૂખ લાગી લાડવા ખવડાવી દે આજ તો. હવે જવા દે લાડવા તો તું છે ને 2-3 કિલો એમને ખાઈ જાય છો તો મોંઘું પડે. લાડવા નહીં ખબરી, નાસ્તો શું કહેવાય? સમોસા છે, ભૂંગળા બટેટા છે, પાવ પકોડા છે, એને નાસ્તો કહેવાય. હવે કઈ લાડવા થોડા નાસ્તો કહેવાય? પથુભાઈ તો મને ખબર પડે છે. આ તો હું પછી હાન નું પેટ ભરીને ખવાઈ જાય ને. ના ભાઈ ના, જો ભાઈ પ્રેમથી કહું છું, નાસ્તો કરો જ બસ, બાકી પાછા વયા જાય. ના હાલો. ક્યાં ભેગા હું દાદા? એ પથુભાઈ ક્યાં કરો શું કરો છો? ખાવા જાવી સીવી. હું ખાવા જાવ છું? એ પાવભાજી ખાવા જઈ છી. પાવભાજી બે ભાઈ આજ. હા. એવું છે? એ તો ગાંડા હું કહું છું, આ ખબરી નહીં છે ને, નાસ્તો કરવો છે. એ તો પાવભાજી ભાવે ને તને? હા તો હાલ તને પાવભાજી ખવડાવી દો તો આપણે હારે જ જઈ. પણ કઈ બાજુ જાવ છો પાવભાજી ખાવા? એ ગજુન પત્રી પાવભાજીનું ચાલુ કર્યું ને. ગજન પત્રીયા ચાલુ કરી? હા હા એ તો છે ને તમે બે જાઓ, ન્યા મારે ન થાવું. કેમ? હવે ઈ કેટલા વધારે ભાવ લઈ છે હવે. એ પથુભાઈ 1 રૂપિયો નહીં દેવાનો. એ હું કીધું ખબર? ગાંડા પાવભાજી ખાવી હોય ને તો બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ. એવું છે? હા આપણે ખાઈને બોલી નાખવાનું. બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ. હા ઈ તો અતિ ઉત્તમ. જો સેવાનું કામ કરતા હોય તો આપણે છે ને એને લાભ તો દઈએ જ તેને ભાઈ. હા આપણે બાપા સીતારામ બોલવામાં શું જાય? કાંઈ નહીં, આપણે હું વાંધો. એ ખબરી તો છે ને પેટ ભરીને જમી લેજો, રાતનું બધું જમી જ લેજે. જો કેવા ફરી ગયા ઘડીકમાં. એ તો મફતમાં મળતો હોય તો એમ જ હોય. હાલો. હાલો પ્યોર સિંગતેલ માં પાવભાજી. હાલો બાપા સીતારામ બોલતા જાવ, પાવભાજી ખાતા જાવ. ગરમા ગરમ પાવભાજી. ભાજી એમ ભાઈ સુગંધ કેમ આવે? હે ગાંડા તું કહેતો તે સાચી વાત છે હો. બોલો. એ અહીંયા શું બોલવાનું હોય? બે બીજાને લાવ્યો ને બે એમ 4 જણા છીએ. કાંઈ વાંધો નહીં તમારે. હાલો બેહો બે ખબરી. બે જાઓ બાપા સીતારામ બોલતા જાઓ, પાવભાજી ખાતા જાવ. 1 2 3 4 ડીશ. તારી વાત સાચી છે હો. ક્યાં મેં કીધું તું ને બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ. પાવભાજી એટલે પાવભાજી 1 નંબર બનાવી છે. મને સખાડી દો પતુભાઈ. હે? હા તું વખાણ કરે એટલે હારી દો. હા. અરે એકવાર ચાખો તમે. એ થોડોક સંભાર નાખજો હો પાછો. એ આમાં બધું આવે હો ભાઈ. ઉપર ખબરી નમથી ભૂખ લાગી હતી ને. ખબર તમ તારે કહી દે ચાલુ કરી દે. હા હા તમારે ખાવા તમારે બને જ છે હજી. હા. હાલો અરે ગાંડા મને ગાંડો કાકનો કાક ગોતી લાવે ખાવા. નકર આજ તો છે ને પતુભાઈ અમે તો ઘરે લીકી કરી છો હો. વઘારેલી ખીચડી ખાવા લીધી. હાલો એ બને છે પાવભાજી નું મસ્ત થઈ ગયું ને તમારે. હા હવે આવી ગયા ને. હા આજે એક ખાવ. લ્યો હાલો કેમ પણ? એ 1 નંબર. એક નંબર હો. ખાલી છટ્ટા લઈ જાય એવી ભાજી છે હું. હા બસ તો વાંધો નહીં. હાલો પ્યોર સિંગતેલ. હાલો ગરમા ગરમ પાવભાજી બાપા સીતારામ બોલતા જાઓ, પાવભાજી ખાતા જાઓ. હાલો વેલા ઈ પેલા. રોજ પડી ગઈ ને ખબરી. ના હો. તો પછી એ ઉનરદા પાવભાજી કેવી?
એક નંબર એમાં કાંઈ નો ઘટે. હું કહું એટલે મારા ભાઈ બોલી જ જાય. આપા વખાણ કરો તો અમને મજા આવે ને. આ પણ ઉના દાદાને ભાવે જ એટલી બધી છે ને એનું મોઢું ખાલી જ નથી રહેવા દેતા. હા એમ કામ આવે એટલે વખાણ શું કરવા આપણે ખાવાની એટલી મજા જ આવી છે ને મીઠી છે મીઠી. હા એ એમ એવું છે પ્યોર સિંગ તેલ નાખો ને એટલે છે ને ભાજીમાં ટેસ્ટ જ અલગ આવે. હા ઈ વાત સાચી લ્યો. હા એમ ભાવે પાછા મજા આવે એવા છે. હા તો ભાઈ થોડીક ભાજી વધી. એલા ભાઈ ચોખ્ખું બોલ ને કે પાવ મગાવો એમ એવા નાટક કરે છો ભાજી વધી એમ. એલા ભાઈ તું એ પત્રી પાવ લો પાવ ખબર ખાલી થઈ ગયું છે. અલ્યો લે ભાઈ હા હાલે શર્માતાને માંગી લેજો. હા હજી ભાજી વધારે જોતી હોય ને તોય કેજે તમ તારે. એ પાવ વધે ને તો ભાજી મગાવી લે. હા હા ભાઈ ખા ને ની રાતે. એય, શું છે શું કરે ગાના તું? એ ભાઈ સોળેલું કરું છું. હું કરે હું એલા, મારા બગડેલા હાથ છે ને કે હેત કર લાફા દાબે. શું છે પણ પાવભાજીમાં સોળેલું ન કરવાનું હોય. એ ભાઈ આપણે સાંજે વાળું કરવી તારે હું સોળેલું તો ખાવ છું. મને સોળેલી ટેવ પડે કે એટલે સોળીને તો ખાવું છું. અરે આયલા એમનામ ખાઈ લે જેટલું ખાવેલું થરાન ખાઈ લેજે. એ હો એ પત્રી એક પાવ લાવ તો. અલ્યો એ પત્રી પાવના પેકેટ પડ્યા ને એ ગુજુભાઈ થઈ જાય ઢગલો પડ્યા. એવું લાગે તો 3-4 લઈ આવજો હો ભાઈ. હા હા કાંઈ વાંધો નહીં. એ ગુજુભાઈ જો તો ખરા આ લોકો તો ઝપાટ બોલાવી. એ પત્રી પણ મેં પાવ ભાજી તેવી બનાવી છે ને માણસોને ન ખાવાનું મન થતું હોય ને તોય ખાવાનું મન થાય. એ ગુજુભાઈ એક માણા બબ્બે ડીશ ખાઈ ગયા. અરે બબ્બે ની ક્યાં કરે તું ખાવા બેઠીશ ને તો આખો તવો પૂરો કરી નાખીશ એટલી તું ખાઈશ. એ ગુજુભાઈ આવા ઘરાક આવી જાય ને મોજ આવી જાય હો. બસ બસ આવા જ ઘરાક આવવા જોવે. હા એ ભાજી આપો ભાજી. એ હવે હે ને કાંઈ ખાવ ધરાઈ ગયા છે. હા ખબરી હા હશે હજી એક ડીશ બસ હો બધું ભાઈ હવે પૂરું. મારે પૂછો મારે તો ભાજી ને પાવ બે વિધો હવે છે ને મારે જરી કઈ નહીં હાલે. હાલો ઉડાતા. હાલો હાલો હા એ હાલો તો બાપા સીતારામ. બાપા સીતારામ ઓય ઓય એ બાપા સીતારામ. બાપા સીતારામ. બાબા સીતારામ. ઉભા રહ્યો ક્યાં ભાગ્યા હજી કઈક નવી વસ્તુ ટેસ્ટ કરાવી છે. એ આ ખાધું ઈ. એ તે ખાધું ઈ સરસ હતું કીધું તો ખરી પણ એમ નહીં બધાએ બબ્બે ડીશ ખાધી હે તો પૈસા કોણ દે હે. એ! વાહ ગજુભાઈ વાહ તમે પેલા હું ચોખવટ કરી હતી કે ગાંડા બાપા સીતારામ બોલતા જાવ અને પાવભાજી ખાતા જાવ એટલે મેં તો બોલ્યા તા ખરો. એ બાપા સીતારામ અમારું દુકાનનું નામ છે. એ આ ત્યાં બોર્ડ મેર્યું બાપા સીતારામ એમ. અરે બોર્ડ નથી માર્યું આ તો ખાલી નામ પાડ્યું અમે બાપા સીતારામ પાવભાજી સેન્ટર. હા અને બોર્ડ નથી માર્યું ગામના ને યાદ ન રહે એટલે તો અમે મોઢેથી બોલતા હતા બાપા સીતારામ બોલતા જાવ પાવભાજી ખાતા જાવ. એ હા, તે બાપા સીતારામ બોલી ગયા ને પાવભાજી ખાઈ લીધી. ખાઈ લીધી હવે પૈસા લાવો ખાઈ લીધી ને ધરાઈ જાઓ. એ ભાઈ થોડીક મિસ્ટેક થઈ ગઈ. બાબા રેખા. એ કાંઈ વાંધો નહીં તમે તારે પૈસા આપી ગયો ને આમ તો આપણે જ્યાં ખાવા જઈએ ને પૈસા આપીએ કેટલા દેવરા ડીશ ના એ બોલ ને ભાઈ. બધા એક ડીશ ના 100 રૂપિયા એટલે બે તે ખાધી બે બધું ભાઈ તમે બે ઉના દાદા તમે 800 થયા ટોટલ. અરે 700. એક ડીશ ના 100 રૂપિયા ભડા પાવ ભાજી ના ક્યાંય તો પણ ડીશ લ્યો ને હાથમાં ઈ પેલા ચોખવટ કરીને ખાવા બેહાય ભાઈ કે ગજો ડીશ ના કેટલા છે અડધી પાવ ભાજી ના કેટલા આખી પાવ ભાજી ના કેટલા એમ. તો અને છે ને આ પ્યોર સિંગ તેલ માં બનાવ્યું હો. એ ભાઈ તું ઘીમાં બનાય ને તો 100 રૂપિયા નો થાય. એ ભાઈ ખાઈ લીધી ધરાઈ ગયા મજા આવી હવે ખીસા ખાલી ખરો. એ ભાઈ આપી દે યાર. એ જેને ડોબા રેખા પૂરું સમજતો તો હો. ક્યાં તો કે બાપા સીતારામ બોલતા હતા ને ખાતા હતા લે 400 રૂપિયા લડી એટલા બધા તો આપણે વગાડીને ખીચડીમાં નો થાત. હવે ઉના દાદા અહીંયા છે ને મારે 20 રૂપિયા માને સમોસા ખવડાવીને પતાવી દે ખોટા મારા પૈસા ગયા. એ બધું ભાઈ ભૂલ થઈ ગયા. હાલ હાલ ભાઈ હાલ ચાલો. હા આપો ન કરા ગરમા ગરમ તેવી તો છે એલા ભાઈ આપું તું શાંતિ રાખો ને હા ભાઈ ચાલો. પૈસા છે નહીં તેવી તો છે ને ભાઈ પાસે ગરમ ગરમ. ખબરી તારી પાવભાજી મને મોંઘી પડી. હા હાલો હાલો. સાજો હા બાપા સીતારામ બોલતા તો પાવભાજી ખાતા જાઓ. એ પત્રી હવે મને જડી ગયું છે આપણે ગમે એ ધંધો કરવી ને એટલે હું નામ રાખવાનું છે ખબર હું બાપા સીતારામ બોલતા જાઓ ને ખાતા જાઓ. હા